અને સિમ્ફોનીના કોર્પોરેટ અફેર્સના એમડી નુપ્રેશ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. કંપનીના મેનેજમેન્ટ આપણી સાથે જોડાઈ ગયા છે ઓવરઓલ આઉટલુક પર ચર્ચા કરવા માટે. નુપ્રેશજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર. ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં એક ડિમાન્ડની વાત કરી લઈએ તો હાલ ડિમાન્ડ કેવી જોઈ રહ્યા છો અને પહેલાંના મહિનાઓમાં કઈ રીતે ડિમાન્ડને અત્યારે હવે તમે કમ્પેર કરશો? No, as of now, initial traction and interest is really good. And there are all signs of decent summer. And IMD and બીજા બધા prediction પ્રમાણે તો this is likely to be continuous long summer. અને અત્યારના ટ્રેડની જે ડિમાન્ડ છે અને જે રીતે ઓફટેક થઈ રહેલો છે across the channel, across the geography, so we are well poised. સર, બીજું એક આપનું ઓસ્ટ્રેલિયન બિઝનેસ પાસેથી થોડી અપડેટ જાણવી છે કે ત્યાં આગળ ફરી પાછી એક વખત માંગ આપણે ક્યારે આવતા જોઈ શકીએ છીએ? કઈ રીતે અહીંયાથી આપ આઉટલુક રાખીને ચાલી રહ્યા છો ઓસ્ટ્રેલિયન બિઝનેસ પરથી? અત્યારના ઓસ્ટ્રેલિયામાં ડ્યુ ટુ લોકલ કન્ડિશન ડિમાન્ડ સબડ્યુડ છે, પણ અમે જે વેરાયટી ઓફ ઇનિશિયેટિવ્સ લીધા છે ઇન્ક્લુડિંગ કોસ્ટ રેશનલાઇઝેશન, ચેન્જ ઓફ બિઝનેસ મોડલ, એટલે જે રીતે ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં ડિસેમ્બર 22 ક્વાર્ટરની કમ્પેરિઝનમાં ખાસું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. ઇવન ધો સેલ્સ વોઝ લોઅર, લોસીસ ખાસા ઘટાડી શક્યા. ધેટ ટ્રેન્ડ વિલ કન્ટિન્યુ. અને અમે જે બીજા ઇનિશિયેટિવ્સ અને મેઝર્સ લીધા છે એની કમ્પ્લીટ ઇફેક્ટ નેક્સ્ટ યરમાં જુલાઈથી આવવાની ચાલુ થશે. અને સિન્સ વિથ ધેટ વી આર રિઝનેબલી હોપફુલ એન્ડ ઓપ્ટિમિસ્ટિક. ગ્રોથની વાત કરીએ તો ફૂલ યર નંબર તમે FY25 માટે કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા કઈ રીતે તમે સિઝન જે છે તે એક્સપેક્ટ કરી રહ્યા છો? As per our IR policy, we are not giving any forward-looking forecast or guidance. પણ હમણાં જ આપણે જે વાત થઈ એ પ્રમાણે આ સમર માટે કે આ ક્વાર્ટર માટે અત્યારના there is a decent offtake, decent sentiments, decent demand. પણ સર, હવે અત્યારે ઇલેક્શન પણ થોડા દિવસમાં જો આપણે આવતીકાલે જાહેર થતું જોવાના છીએ. ઇલેક્શન કમિશનની આવતીકાલે જે પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારબાદ આપણે ઇલેક્શનની ડેટ પણ સામે આવતા જોવા મળશે. લાગે છે કે આ વખતે ઇલેક્શનને કારણે કોઈક માંગની ઉપર થોડોક ડેન્ટ આવી શકે કે થોડી ઓછી માંગ રહી શકે એવું કંઈક અત્યારે શક્યતાઓ લાગી રહી છે? નોર્મલી અમે જોયેલું છે કે જ્યારે ઇલેક્શન યર હોય એમાં બી એવું સમરમાં થતું હોય તો અમારા ટાઈપની પ્રોડક્ટ અને ઇન્ડસ્ટ્રી માટે એ પોઝિટિવ હોય છે. એટલે હોપફુલી ધીસ યર ઓલ્સો ઇટ શુડ વર્ક પોઝિટિવલી. ઓકે, આ સાથે જ નુપેશજી, આભાર અમારી સાથે જોડાવા માટે અને આ બધી ડિટેલ શેર કરવા માટે સર.